ગુડ આફ્ટરનૂન બાળકો. ધોરણ 1 વિષય ગણિત ભણીશું. ગણિતમાં આગળ મેં તમને 11મા ચેપ્ટરમાં શું શીખવાડ્યું હતું, યાદ છે કોઈને? ચાલો હું જ કહી દઉં. 51 થી 60 સુધીની સંખ્યા શબ્દમાં આગળ પાછળ વચ્ચેની સંખ્યા નાની મોટી સંખ્યા પર ગોળ કરો, એ આપણે શીખી ગયા. આજે આપણે 11મા ચેપ્ટરમાં આગળ શીખીશું. હું તમને શીખવાડું એ સ્વાધ્યાય પોથીનું છે, જેથી ચોપડીમાં નહીં હોય તો તમારે સ્વાધ્યાય પોથીમાં જોતું જવાનું અને લખતું જવાનું. ચાલો આજે આપણે શીખીશું 51 થી 60 સુધીની શીખી ગયા. આજે આપણે શીખીશું 61 થી 70 સુધીની સંખ્યાઓ. 61 થી 70 સુધીની સંખ્યાઓ આપણે દિવાસળીની સળીઓના જૂથ દ્વારા અને છૂટી સળીઓ દ્વારા શીખી ગયા. આજે આપણે એક ઉમેરતા જવાનું અને કેટલા થાય એ શીખતા જઈશું. ચાલો તો આપણે શીખીએ. 60 વત્તા 1 બરાબર 61. તો છગડે એકડે 61. 60 વત્તા 2 બરાબર 62. છગડે બગડે 62. 60 વત્તા 3 બરાબર 63. છગડે તગડે 63. 60 વત્તા 4 બરાબર 64. છગડે ચોગડે 64. 60 વત્તા 5 બરાબર 65. છગડે પાંચડે 65. છગડે એકડે 61. છગડે બગડે 62. છગડે તગડે 63. છગડે ચોગડે 64 અને છગડે પાંચડે 65. 60 વત્તા 6 બરાબર 66. 2 છગડા 66. 60 વત્તા 7 બરાબર 67. છગડે સાતડે 67. 60 વત્તા 8 બરાબર 68. છગડે આઠડે 68. 60 વત્તા 9 બરાબર 69. છગડે નવડે 69. 60 વત્તા 10 બરાબર 70. સાતડે ને મીંડે 70. 61 થી 70 સુધીની સંખ્યાઓ આપણે ફરી અંકમાં બોલીએ. છગડે એકડે 61. છગડે બગડે 62. છગડે તગડે 63. છગડે ચોગડે 64. છગડે પાંચડે 65. 2 છગડા 66. છગડે સાતડે 67. છગડે આઠડે 68. છગડે નવડે 69. સાતડે ને મીંડે 70. તો તમે રોજે બોલતા રહેજો અને શબ્દમાં અને અંકમાં શીખતા રહેજો. આગળ જોઈએ આપણે જોડકા જોડો. આપણે 51 થી 60માં જેમ જોડકા જોડ્યા હતા એમ હવે 61 થી 70ના અંકમાં જોડીશું. 60 વત્તા 7 એટલે કેટલા થાય? 60માં 7 ઉમેરો તો
67. કેટલા? 67. છગડે સાતડે 67. એની સાથે આપણે જોડીશું. પછી 60 વત્તા 1. 60માં 1 ઉમેરો તો કેટલા થાય? 61. તો છગડે એકડે 61 ક્યાં છે? એની સાથે આપણે જોડીશું. છગડે એકડે 61 સાથે જોડીશું. પછી 60 વત્તા 5. તો કેટલા થાય? 65. તો આપણે છગડે પાંચડે 65 સાથે જોડીશું. પછી કેટલા છે? 60 વત્તા 9. તો 60માં 9 ઉમેરવાના. 61 1 ઉમેરો, 62 63 64 65 5 ઉમેરા, 66 67 68 8 ઉમેરા. હવે 1 ઉમેરો એટલે કેટલા થાય? 69. એટલે 60 વત્તા 9 બરાબર કેટલા થાય? 69. તો છગડે નવડે 69 સાથે આપણે જોડીશું. હવે આપણે આગળ જોઈએ. જોડકા જોડો. જોડકા જોડવાના છે આપણે. ચાલો જોડીએ. 6 દશક અને 6 એકમ. 6 દશક એટલે કેટલા થાય? 10 10ના 6 જૂથ એટલે 60. ને 6 એકમ એટલે 6 છૂટી સળીઓ હતી ને, એ 6 છૂટી સળીઓ. 60 વત્તા 6. 60માં 6 ઉમેરો કેટલા થાય? 66. તો આપણે 2 છગડા 66 સાથે જોડીશું. 6 દશક અને 3 એકમ. 6 દશક એટલે 10 10ના 6 જૂથ એટલે કેટલા થાય? 60. 3 એકમ એટલે 60 ને 3 63. તો છગડે તગડે 63 ક્યાં છે? એની સાથે જોડીશું. એના પછી જો 6 દશક અને 9 એકમ. તો 6 દશક, આ 6 દશક છે અને 9 એકમ છે. તો આપણે આ બંને સંખ્યાને ભેગી કરીએ તો છગડે નવડે ક્યાં લખેલા છે? તો છગડે નવડે કેટલા થશે? 69. તો આપણે 69 સાથે જોડીશું. તમને જેમ આવડે એ રીતે કરવાનું. જો પછી 6 દશક અને 8 એકમ. તો 6 દશકમાં 6 છે, પછી 8 એકમ એટલે 8. તો છગડે અને આઠડો બંને જોડી દઈએ તો છગડે આઠડે આ બાજુમાં લાઈનમાં ક્યાં છે? તો છગડે આઠડે 68 સાથે જોડીશું. આવડી ગયા ને તમને જોડકા? હવે આપણે આગળ શીખીએ. સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. સૌથી મોટી સંખ્યા હોય એના પર શું કરીશું આપણે? ગોળ. પહેલાં આવતી હોય એ કેવી હોય? નાની. ને પછી આવતી હોય એ કેવી હોય? મોટી. તો છગડે એકડે પહેલાં આવે, છગડે બગડે પછી આવે. તો છગડે એકડે કેવા કહેવાય? નાના. અને છગડે બગડે કેવા કહેવાય? મોટા. પહેલાં આવતી હોય એ કેવી હોય? નાની. અને પછી આવતી હોય એ મોટી. છગડે પાંચડે 65, 2 છગડા 66. તો છગડે પાંચડે 65 પહેલાં આવે તો એ કેવી કહેવાય? નાની. અને 2 છગડા 66 પછી આવે તો એને કેવી કહેવાય? મોટી. ચાલો હવે આપણે શીખીએ. 68 62 65. એમ તમને આવડે છે ને? હવે છગડે આઠડે 68, છગડે બગડે 62 અને છગડે પાંચડે 65. તો પહેલાં કઈ આવે? 62, પછી 65 અને છેલ્લે 68. તો મોટી કોને કહેવાય? છગડે આઠડે 68. તો એના પર આપણે ગોળ કરીશું. પછી છે છગડે એકડે 61, છગડે ચોગડે 64, છગડે તગડે 63. તો એમાં સૌથી છેલ્લે કઈ આવે? છગડે ચોગડે 64. તો એના પર આપણે શું કરીશું? ગોળ. હવે જો છગડે નવડે 69, સાતડે મીંડે 70 અને 2 છગડા 66. તો 61 થી 70માં સૌથી મોટી કઈ હોય? 70. તો આમાં મોટી કઈ થશે? સાતડે મીંડે 70. તો એના પર આપણે શું કરીશું? ગોળ. એના પછી નીચે જોવો. છગડે સાતડે 67, છગડે એકડે 61, છગડે ચોગડે
64. તો એ ત્રણમાં સૌથી મોટી કઈ થાય? છગડે સાતડે 67 કે છગડે એકડે 61 કે છગડે ચોગડે 64? છગડે સાતડે 67. તો આપણે એના પર શું કરીશું? ગોળ. તમને બધાને ગોળ કરતા આવડે છે ને? તો તમે બધા સરસ ગોળ કરજો, એકદમ રાઉન્ડ રાઉન્ડ થાય ને એવા ગોળ. ચાલો હવે આગળ જોઈએ. સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. આપણે હમણાં સૌથી મોટી પર કર્યા, હવે કેવી કરવાના છે? સૌથી નાની પર. પહેલાં આવતી હોય એ સંખ્યા કેવી હોય? સૌથી નાની. છગડે એકડે 61 ને છગડે બગડે 62. તો પહેલાં કઈ આવી? છગડે એકડે 61. તો એ કેવી કહેવાય? નાની. પહેલાં આવતી હોય એ નાની હોય અને પછી આવતી હોય એ કેવી હોય? મોટી. તો ચાલો આપણે કરીએ રાઉન્ડ. સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. તમને આપેલા છે છગડે તગડે 63, છગડે પાંચડે 65, છગડે ચોગડે 64. તો પહેલાં કઈ આવે? છગડે તગડે 63. તો એ કેવી કહેવાય? નાની. તો એના પર આપણે શું કરીશું? ગોળ. એના પછી નીચે જુઓ. છગડે એકડે 61, છગડે બગડે 62, છગડે તગડે 63. તો પહેલાં કઈ આવે? છગડે એકડે 61 થી 70માં સૌથી નાની કોને કહેવાય? 61ની. તો છગડે એકડે 61 પર આપણે શું કરીશું? ગોળ. એના પછી જોવો. છગડે સાતડે 67, છગડે આઠડે 68, છગડે નવડે 69. તો ચાલો સૌથી નાની કઈ કહેવાય? કઈ સૌથી પહેલાં આવે? છગડે સાતડે 67. તો એના પર આપણે શું કરીશું? ગોળ. શું કરીશું? ગોળ. એની પછી છે છગડે બગડે 62, છગડે ચોગડે 64, બે છગડા 66. તો સૌથી પહેલાં કઈ સંખ્યા આવે? 64 આવે, 66 આવે કે 62? શું આવે? 62. તો આપણે 62 પર શું કરીશું? ગોળ. સૌથી નાની કઈ કહેવાય? 62. તો એના પર આપણે શું કરીશું? ગોળ. હવે આપણે આગળ જોઈએ. તરત પછીની સંખ્યા લખવાની છે. ચાલો આપણે છગડે એકડે 61, છગડે બગડે 62. તો 61 પછી તરત શું બોલીએ છીએ? છગડે બગડે 62. એમ તમને અહીંયા ગમે એ સંખ્યા આપેલી હોય એના પછી શું બોલીએ એ આપણે લખવાનું છે. તો ચાલો આપણે લખીએ. છગડે આઠડે 68. એના પછી શું આવે? છગડો તો આવે જ, તો આપણે છગડો લખી નાખીએ. પછી 8 છે, 8ની પછી શું આવે? 9. તો છગડે નવડે 69. જો તમને આમ ના આવડે તો આમ પણ કરી શકો, પણ આમ નહીં કરવાનું તમારે. તો છગડે એકડે છગડે આઠડે 68 પછી શું આવે? 69. એવી રીતના જ કરવાનું. ચાલો છગડે એકડે 61 પછી શું બોલીએ આપણે? તરત પછી શું આવે? છગડે બગડે 62. એના પછી જોવો. છગડે નવડે 69. 69 પછી શું આવે? હમણાં મેં શીખવાડ્યા ને એકડા ત્યારે હું બોલી હતી 69. પછી શું આવે? 70. શું આવશે? 70. એના પછી જોવો. છગડે બગડે 62. એના પછી શું આવશે? છગડે તગડે 63. બે છગડા 66. તો એના પછી શું આવે? 66 પછી શું બોલીએ આપણે? 67. તો છગડે સાતડે 67. પછી છે છગડે પાંચડે 65. તો એના પછી શું બોલીએ આપણે? બે છગડા 66.
એના પછી આગળ જોઈએ. પહેલાંની સંખ્યા લખવાની છે. પહેલાં શું બોલીએ? 61, 62. તો 62ની પહેલાં પહેલાં શું બોલ્યા? 61. તો આપણે આમાં તરત પહેલાંની સંખ્યા લખવાની છે. તમને સંખ્યા આપેલી છે એની પહેલાં શું બોલો છો? તરત પહેલાં શું બોલો એ આપણે લખીશું. તો ચાલો લખીએ. તરત પહેલાંની સંખ્યા લખો. તમને કેટલા આપેલા છે? છગડે તગડે 63. તો એની આગળ શું બોલીએ આપણે? છગડે બગડે 62. એની પછી નીચે જોવો. છગડે પાંચડે 65 આપેલા છે. એની આગળ શું આવશે? છગડે ચોગડે 64. એની નીચે જોવો. છગડે આઠડે 68. તો એની આગળ શું આવશે? છગડે સાતડે 67. પછી છગડે સાતડે 67 આપેલા છે. એની આગળ આપણે શું બોલીએ? જો પેલા 6ના 6 લખી નાખ્યા. પછી 7 છે. 7ની પહેલાં શું બોલીએ? 6. તો 6 લખીએ. 2 છગડા 66. પછી છગડે બગડે 62 આપેલા છે. એની આગળ શું બોલીએ આપણે? છગડે એકડે 61. સાતડે મીંડે 70. એની પહેલાં શું બોલીએ? બધાને આ તો યાદ જ હોય. છગડે નવડે 69. તરત પહેલાંની સંખ્યા આપણે લખી. હવે આના પછી આગળ જોઈએ. વચ્ચેની સંખ્યા લખો. ચાલો. છગડે આઠડે 68. ખાલી જગ્યા સાતડે મીંડે 70. તો છગડે આઠડે 68 અને 70ની વચ્ચે શું આવશે? છગડે નવડે 69. પછી છગડે પાંચડે 65. ખાલી જગ્યા છગડે સાતડે 67. તો છગડે પાંચડે 65 અને છગડે સાતડે 67ની વચ્ચે શું આવશે? 2 છગડા 66. પછી 61 આપેલા છે. 61 ખાલી જગ્યા 63. તો 6 તો બેમાં છે તો આપણે અહીંયા 6 લખી નાખવાના. પછી 1 આપેલો છે અને 3. 1 ને 3ની વચ્ચે શું આવે? એ તો બધાને પાક્કું જ આવડવું જોઈએ. 1 અને 3ની વચ્ચે શું આવે? 2. તો 61 અને 63ની વચ્ચે શું આવશે? છગડે બગડે 62. પછી છગડે ચોગડે 64. ખાલી જગ્યા 2 છગડા 66. તો છગડે ચોગડે 64 અને 66ની વચ્ચે શું આવશે? છગડે પાંચડે 65. શું આવશે? છગડે પાંચડે 65. તો તમને બધાને વચ્ચેની સંખ્યા પણ આવડી ગઈ હશે. અને 51થી 70 સુધીની સંખ્યા શબ્દમાં અને અંકમાં પણ આવડી ગઈ હશે. વચ્ચેની આગળ પાછળની નાની મોટી સંખ્યા પણ આવડી ગઈ હશે. તો વિડીયો જોતા રહો અને સંખ્યાઓ શીખતા રહો. થેન્ક યુ.